કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5। આજે મિત્રો આપણે શીખીશું કે ફેસબુક પર ફોટો અને વિડીયો કઈ રીતે અપલોડ કરવા અને કઈ રીતે વાયરલ કરવા। તો વિડીયો પૂરો જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો હવે આપણે ફેસબુક એપ્લિકેશન ઓપન કરીશું અને આગળની માહિતી વિશે જાણીશું મિત્રો। મિત્રો ફેસબુક ઓપન થઈ જાય એટલે ફોટો અપલોડ કરવા માટે સૌથી પહેલાં ઉપર પ્લસનું આઇકન દેખાય એના પર ક્લિક કરી તમે અહીંયા પોસ્ટ કરી શકો છો, સ્ટોરી મૂકી શકો છો મિત્રો, રીલ મૂકી શકો છો અને લાઈવ પણ આવી શકો છો અને નોટ પણ આપેલી છે મિત્રો। અને બીજી રીતે પણ તમે અપલોડ કરી શકો છો। તો તમને બતાવી દઉં, અહીંયા વોટ્સ ઓન યોર માઇન્ડ એના પર ક્લિક કરશો તો આ રીતે આવી જશે। નીચે ફોટો અને વિડીયો લખેલું મિત્રો, એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કરશો એટલે તમારે કોઈ પણ એક ફોટો લઈ લેવાનો મિત્રો। આપણે ફોટો લઈ લઈશું। આ રીતે ફોટો લીધા પછી તમારે કંઈ પણ લખવું હોય તો લખી લેવાનું મિત્રો। અને ટ્રેન્ડિંગમાં હેશટેગ ચાલતા હોય એ હેશટેગ લઈ લેવાના અને લખી લેવાના મિત્રો। આ તો તમને બતાવવા માટે લખતો નથી મિત્રો અત્યારે, પણ તમારે જે લખવાનું હોય એ લખી લેવાનું પહેલાં અને હેશટેગ જે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય એ હેશટેગ લખી લેવાના। પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું આપણે અને અહીંયા પબ્લિક જ રાખવાનું મિત્રો, તમે જોઈ શકો છો। નેક્સ્ટ પર ક્લિક કરીશું। ક્લિક કરશો એટલે પોસ્ટ સેટિંગ આવશે મિત્રો। તો પોસ્ટ ઓડિયન્સ આપણે પબ્લિક જ રાખવાનું મિત્રો। અને કોમેન્ટનું છે મિત્રો, તો કોમેન્ટ આપણે પબ્લિક જ રાખીશું। અને શેડ્યુલિંગ કરવું હોય મિત્રો, ટાઈમિંગ પર જે ટાઈમે તમારે અપલોડ કરવાનો એ ટાઈમિંગ પણ રાખી શકો છો મિત્રો। અને શેર ટુ સ્ટોરી તો તમારે ઓન રાખવું હોય તો ઓન રાખી શકવાનું અને ઓફ રાખવું હોય તો ઓફ રાખી શકો છો મિત્રો। અને ગ્રુપ પણ શેરિંગ કરી શકો છો મિત્રો। અને મોનિટાઇઝેશન હોય તો તમે સેટિંગ કરી શકો છો મિત્રો। આટલું સેટિંગ કર્યા પછી મિત્રો અહીંયા પોસ્ટ કરી દેવાનું એટલે તમારી પોસ્ટ અપલોડ થઈ જશે મિત્રો। હવે આપણે રીલ્સ કઈ રીતે અપલોડ કરવી એ શીખીશું મિત્રો। આપણે રીલ્સ અપલોડ કરવા માટે અહીંયા ઉપર પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। રીલ્સ પર ક્લિક કરીશું। હવે તમારે જે પણ વિડીયો લેવાનો હોય એ લઈ લઈશું મિત્રો। આપણે આ વિડીયો લઈ લઉં છું મિત્રો હું। મિત્રો વિડીયો લીધા પછી નેક્સ્ટ પર ક્લિક કરીશું। આ રીતે આવશે એટલે મિત્રો તમે ઉપર ટાઇટલ લખી શકો છો અને તમારે જે રીલ્સ વિશે લખવાનું હોય એ બધું લખી લેવાનું મિત્રો। જે ટોપિક પર હોય રીલ્સ એ પ્રમાણે લખી લેવાનું મિત્રો। ટાઇટલ બાઇટલ તમારે જે લખવાનું હોય એ અને હેશટેગ પણ તમારે લખી લેવાના મિત્રો, રીલ્સ પ્રમાણે હેશટેગ। નીચે તમારે પબ્લિક જ રાખવાનું મિત્રો અને શેડ્યુલવાળું જે આપણે કરેલું એ રીતે સેટિંગ કરી લેવાનું। અહીંયા તમે રીલ્સમાં થંબનેલ મૂકવા માગતા હોય તો પણ મૂકી શકો છો મિત્રો। અહીંયા રીલનું ઓપ્શન દેખાય એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કરશો એટલે તમારે જે પાર્ટ તમને સારો લાગે એ પાર્ટ તમે મૂકી શકો છો મિત્રો રીલ્સ પર। આ તો આપણે એક જ રીલ મૂકેલી છે એટલે એક જ સાઇઝમાં દેખાય છે મિત્રો। તો તમને ગમે એ રાખી શકો છો મિત્રો પાર્ટ। આ રીતે ઉપર મૂકશો એટલે આવી જશે અને ગેલેરી પર જઈ પણ તમે ફોટો મૂકી શકો છો મિત્રો। નીચે પ્લસનું આઇકન દેખાય એના પર ક્લિક કરી આટલું કામ કરશો એટલે ઉપર સેવ કરી લેવાનું મિત્રો આપણે। આ રીતે તમે થંબનેલ પર મૂકી શકો છો મિત્રો। નીચે તમારે જે સેટિંગ કરવાનું હોય એ સેટિંગ કરી લેવાનું સારી રીતે અને શેર ના ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારી રીલ્સ શેર થઈ જશે મિત્રો। આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।